જો મારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વર્ષો પહેલા આશ્રિતોને આજ્ઞા કરી કે યસ્મિન પરિહિતે પીસ્યુર્દૃશ્યાન્યંગાની ચાત્મનઃ તદ્દુષ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતે. મહારાજ કે જે વસ્ત્રો પહેરવાથી શરીરના અંગો દેખાય એવા વસ્ત્રો અમારા આશ્રિતોએ ક્યારેય પહેરવા, વિકૃતિ ઉત્પન્ન કરે એવા વસ્ત્રો અમારા આશ્રિતોએ ક્યારેય પહેરવા નહીં. આજે સમાજ હજી સ્વીકારવા તૈયાર નથી. અમુક પિક્ચરોને કારણે, અમુક એવી એડવર્ટાઇઝને કારણે, અમુક એવા વિકૃત પોશાકોને કારણે સમાજના માઇન્ડ વિકૃત થવા માંડ્યા અને એમાં બળાત્કારના કેસ વધવા માંડ્યા. 3-3, 4-4 વર્ષની દીકરીઓ ઉપર બળાત્કાર થાય અને મારીને ગળાશીપ દઈને ગમે ત્યાં ગટરમાં નાખી દેવામાં આવે. આ રાવણના યુગ કવે સિવાય બીજો કયો યુગ કહેવાને ભાઈ? રાવણનો યુગ આવી ગયો. જો તમે આનું કારણ શું? બધાએ ધ્યાન રાખવું પડે. બહેનોમાં પણ આ વાત કોઈ કરે છે તો એનો પાછો વિરોધ કરે કે અમારી સ્વતંત્રતાનું હનન કરો છો. એટલે સ્વતંત્રતાના હનનની વાત નથી, આપણી સંસ્કૃતિના જતનની વાત છે. આ સ્વતંત્રતાના હનનની વાત નથી મારા બાપ, આ સંસ્કૃતિના જતનની વાત છે. અમારી ભારતીય નારી તો આદર્શ નારી હોય, મર્યાદિત નારી હોય. એનો પોશાક, એનું ચાલવું, એનું બોલવું, એનું જોવું, ઈ જોઈએ ને તો એને 2 હાથ જોડીને પ્રણામ કરવાનું મન થાય. મન વિકૃત ન થાય, મન સંસ્કૃત થાય. પણ માણસોને નહીં સમજાતું. બહેનોએ એના દીકરીઓને આ સંસ્કાર આપવા કે આપણે ભારતની નારી છીએ, આપણે આર્ય નારી છીએ, આપણા પોશાક આપણા દેશની સંસ્કૃતિને શોભે એવા હોવા જોઈએ, વિકૃત પોશાક ન હોવા જોઈએ.